આજે રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી। ઘણા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તો કેટલાક જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે મધ્યમ વરસાદ। ઉત્તર ગુજરાતના 6 જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં આજે વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં પણ બદલાઈ શકે છે મોસમનો મિજાજ। નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। કચ્છ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં વરસી શકે છે વરસાદ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી। ત્રણેય સંઘ પ્રદેશોમાં વરસાદની આગાહીને પગલે સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર। વરસાદની તોફાની બેટિંગ અમરેલી જિલ્લામાં। બગસરા, લાઠી અને અમરેલી શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। બગસરાના મોટા મુંજિયાસર, માણેકવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકતા માર્ગો પરથી વહેતા થયા પાણી તો લીલિયાના ખેતરો થયા પાણીથી તરબોળ। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બોટાદ જિલ્લામાં। બરવાળા અને ગઢડા પંથકમાં ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ। બરવાળાના સારંગપુર, ખાંભડા, બેલા, ટીમલા, કુંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી કપાસ, તલ, જુવાર સહિતના પાકમાં નુકસાનીની ભીતિ। મુશળધાર વરસાદ ખાબક્યો ભાવનગરના મહુવા તાલુકામાં। 4.5 ઇંચ વરસાદથી મહુવાના અનેક વિસ્તારો થયા પાણી। ગાર્ડન રોડ, નવા ઝાપા, ખાર ઝાપા, શાક માર્કેટ વિસ્તારમાં ભરાયા પાણી। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પડી ભારે હાલાકી। રાત્રિના 3 કલાક વરસાદ વરસ્યો ભાવનગરના પાલીતાણા પંથકમાં। શહેર ઉપરાંત આસપાસના ઘેટી, દૂધળા, નાનીમાળ, કંજરડા, દેદારડા, ડમરાલા સહિતના ગામમાં 2 થી 3 ઇંચ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી। શહેર અને ગ્રામ્યમાં વરસાદના પગલે ખેડૂતો બન્યા ચિંતાતુર। રસોઈ નદી પાર કરતા સમયે 2 યુવકો તણાયા જામનગરના લાલપુરમાં। એક યુવકનો મળ્યો મૃતદેહ, અન્ય એકની શોધખોળ। વિદાયની ઘડીએ મેઘરાજાએ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોને ગમરોડ્યા। ઉપલેટાના તલંગણા, પાટણવાવ, સમટિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખાબક્યો મુશળધાર વરસાદ। તલંગણામાં 2 દિવસમાં 16 ઇંચ વરસાદ ખાબક્યાનો સ્થાનિકોનો દાવો। અવિરત વરસાદને લઈ પાકને નુકસાન થવાની ભીતિ। મોડી રાત્રે મોરબી અને માળિયા તાલુકામાં વરસ્યા જોરદાર વરસાદી ઝાપટા। સાંજથી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે રાત થતાં જ વરસ્યો વરસાદ। વરસાદી ઝાપટાથી વાતાવરણમાં પ્રસરી ઠંડક। વડોદરા શહેરમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ। રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, સમા, ચાણી, અલકાપુરી, અકોટા, દાંડિયા બજાર, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ। ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા। મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ ફરી બોલાવી સટાસટી। મહેસાણા શહેર, બહુચરાજી, મોઢેરા, વિજાપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ। જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો ખાબક્યો 131.31% વરસાદ। વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં વધારો થતા પ્રશાસને યોજી બેઠક। મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ રહ્યા ઉપસ્થિત। વિશ્વામિત્રી નદીની જળસપાટી હાલ 17 ફૂટની છે। 22 ફૂટે સપાટી પહોંચશે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાનો લીધો નિર્ણય। સતત 6ઠા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ વડોદરાના વાઘોડિયામાં। નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। આમોદર, ગોરજ, આજવા, પીપળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ। શાકભાજી અને કપાસના પાકને મોટું નુકસાન। સતત વરસાદી માહોલથી વડોદરાના શેનોરમાં નવરાત્રીના આયોજકો ચિંતામાં। ચાલુ વરસાદે શેરી ગરબા આયોજકો જોવા મળ્યા કામ કરતા। વરસાદી પાણીનો કર્યો નિકાલ।
મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ધરખમ પાણીની આવક 1,33,323 ક્યુસેક પાણીની આવક સામે 1,46,100 ક્યુસેક પાણી નદીમાં ઠાલવી ડેમનું રૂલ લેવલ જાળવવા પ્રયાસ. નદીમાં પાણી છોડાતા મહીસાગર અને પંચમહાલ જિલ્લાના 106 ગામને કરાયા એલર્ટ. વર્તુ 2 ડેમમાંથી નદીમાં પાણી છોડાયું પોરબંદરના બરડા પંથકમાં. ભોમિયાવદર, પારાવાડા, મોરાણા આ ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ખેતરો થયા પાણીથી તરબોળ. અવિરત વરસાદને કારણે વર્તુ 2 ડેમના 6 દરવાજા ખોલી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા ગામના લોકોને કરાયા એલર્ટ. ચોમાસાની વિદાય સમયે વરસેલા વરસાદથી રાજ્યના 206 પૈકી 122 જળાશયો થયા હાઉસફુલ. કચ્છ સૌરાષ્ટ્રના 100 જળાશયો છલોછલ તો મધ્ય ગુજરાતના 10, દક્ષિણ ગુજરાતના 9 અને ઉત્તર ગુજરાતના 3 જળાશયો સંપૂર્ણ ભરાયા. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 178 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90% વધુ ભરાયેલા 158 ડેમ હાઈ એલર્ટ, જ્યારે 80 થી 90% ભરાયેલા 13 ડેમ એલર્ટ અને 70 થી 80% ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર. ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 134.40% વરસાદ. સૌથી વધુ કચ્છમાં સિઝનનો ખાબક્યો 184.86%, જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 142.12% વરસાદ. ચોમાસાની સિઝનનો દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 138.85% વરસાદ, જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો 130.31% અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 113.7% વરસાદ. અતિભારે વરસાદથી રાજ્યના કેટલાક વિસ્તારમાં થયેલા નુકસાનનો સર્વે 1 મહિના બાદ પણ થયો નથી પૂર્ણ. જમીન ધોવાણ મુદ્દે કોઈ વિચાર ન કર્યો હોવાનો ખેડૂતોનો આરોપ. 350 કરોડનું સહાય પેકેજ જાહેર થયા બાદ ખેડૂતો સુધી હજુ સહાય ન પહોંચી હોવાની ઉઠી ફરિયાદ. મુશળધાર વરસાદથી નેપાળમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો. મુશળધાર વરસાદ બાદ પૂરના પ્રકોપથી મૃત્યુઆંક વધીને 89 પર પહોંચ્યો, જ્યારે 21 લોકો હજુ પણ લાપતા. કાઠમંડુમાં 24 કલાકમાં વરસ્યો રેકોર્ડ બ્રેક 13 ઇંચ વરસાદ. બિહારના સુપોલમાં કોસી બેરેજના તમામ 56 દરવાજા ખોલી છોડવામાં આવ્યું પાણી. બેરેજમાંથી પાણી છોડાતા આસપાસના વિસ્તારમાં વધ્યો પૂરનો ખતરો. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. ધોધમાર વરસાદથી બિહારના સહરસાના રસ્તા ઉપર ભરાયા 3 ફૂટ સુધીના પાણી. 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. લોકોને સુરક્ષિત સ્થળો પર જવા માટે સ્થાનિક પ્રશાસને કરી અપીલ. બિહારના ગોપાલગંજમાં ગંડક નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર. નેપાળમાં ભારે વરસાદથી બિહારના કેટલાક વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સ્થાનિક પ્રશાસને આપી સૂચના. છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદથી ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે રાપ્તી નદી. રાપ્તી નદીના પાણીથી ખેતરો બેટમાં ફેરવાયા. હજારો એકર કૃષિ પાક બરબાદ. ઉત્તર પ્રદેશના એટામાં ભારે વરસાદથી અનેક ગામડાઓ થયા સંપર્ક વિહોણા. ધરણા પ્રદર્શન કરી ભૂખ હડતાલ પર ઉતર્યા ખેડૂતો. કૃષિ પાકને થયેલા નુકસાનની ખેડૂતો કરી રહ્યા છે માંગ. ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિ. નેપાળમાંથી પાણી છોડાતા રાપ્તી નદીના પાણીથી અનેક ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ. ખેતરો બેટમાં ફેરવાયા. મધ્યપ્રદેશના વિદિશામાં બેતવા અને બેસ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. સ્થાનિકોએ નદી કાંઠાથી દૂર રહેવાની સ્થાનિક પ્રશાસનની સૂચના. રહીને વરસી રહેલા વરસાદથી રસ્તાઓ થયા જળબંબાકાર. મધ્યપ્રદેશના દેવાસમાં સતત વરસી રહેલા વરસાદથી સોયાબીનના પાકને ભારે નુકસાન. ખેતરોમાં પાણી ભરાતા નથી થઈ રહી કાપણી. સરકાર પાસે ખેડૂતો કરી રહ્યા છે વળતરની માંગ. મધ્યપ્રદેશના ખરગોનમાં સતત વરસી રહેલા વરસાદથી સિરવેલ મહાદેવ પરના ધોધનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ. પર્યટકોને ધોધ પર જવા માટે સ્થાનિક પોલીસે લગાવી રોક. પ્રશાસને ધોધની આસપાસ તૈનાત કર્યા પોલીસકર્મી. મધ્યપ્રદેશના નીમચમાં મુશળધાર વરસાદથી રસ્તાઓ થયા જળમગ્ન.
રસ્તાઓ પર પાણી ભરાતા અનેક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ. સ્થાનિક પ્રશાસને પુલ પરના પાણીમાંથી પસાર ન થવા વાહન ચાલકોને કરી અપીલ. હાઈકોર્ટની આટલી ફટકાર બાદ પણ ન સુધર્યું પ્રશાસન કે પશુપાલકો. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા સહિતના ગામમાં રખડતા ઢોરનો અડિંગો. હાઈવે રોડ પર રઝળતા ઢોર બની શકે છે અકસ્માતનું કારણ. ગીર સોમનાથમાં હાથ ધરાયેલા મેગા ડિમોલેશન મુદ્દે કોંગ્રેસ નેતા હીરા જોટવાના સરકાર પર પ્રહાર. કહ્યું, કોંગ્રેસના જ્યાં વધુ મતદારો હોય ત્યાં જ સરકાર તરફથી હાથ ધરાઈ છે ડિમોલેશનની કાર્યવાહી. ચોમાસાના માહોલ વચ્ચે ડિમોલેશન કરવું તે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અયોગ્ય. આજે પાટણમાં યોજાશે ક્ષત્રિય ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન. ગુજરાતમાંથી એક માત્ર કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સન્માન સમારોહ અંતર્ગત યોજાશે મહાસંમેલન. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતા, ધારાસભ્યો રહેશે હાજર. કારમાં પંચર હોવાનું કહી કોન્ટ્રાક્ટરનું ધ્યાન ચૂકવી 40 લાખની રોકડ ભરેલી બેગની લૂંટ થઈ અમદાવાદમાં. કર્ણાવતી ક્લબની સામે જ મોડી સાંજે બનેલી ઘટનાને લઈ પોલીસ થઈ દોડતી. આંગડિયા પેઢીથી જ લૂંટારુઓ પીછો કરતા હોવાની પોલીસની આશંકા. ખાનગી ટ્રાવેલ્સ ભડભડ સળગી. અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ વે પર કરજણ ભરૂચ વચ્ચે બસમાં ઓચિંતા આગથી લોકોના જીવ ચોંટ્યા તાળવે. બસ ચાલકે સમય સૂચકતા વાપરી સલામત રીતે તમામ મુસાફરને ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી. આગમાં બસ બળીને ખાખ. સુરેન્દ્રનગરના રાવળિયાવદર ગામે શેરીમાં રમતી 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ. રાવળિયાવદરનો જ રહેવાસી નરાધમ મુન્ના બારોટે બાળકી સાથે આચર્યું દુષ્કર્મ. બાળકીએ બૂમો પાડતા લોકોએ ઘટના સ્થળ પર પહોંચી આરોપીને દબોચ્યો. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. સ્ટેશનરીની દુકાનની આડમાં ગેરકાયદે ગેસ સિલિન્ડરના વેપલાનો પર્દાફાશ થયો મોરવા હડફના મોરા ગામે. પુરવઠા વિભાગની ટીમે માહિતીના આધારે દરોડો પાડી 7 અલગ સ્થળેથી 4 લાખના ગેસ સિલિન્ડર કર્યા જપ્ત. આરોપી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી ઓટીપી લઈ સિલિન્ડર મેળવી કરતો હતો કમર્શિયલ ઉપયોગ. ખેતરમાં લટાર મારતો દીપડો દેખાયો વાંસદા તાલુકાના ઉપસળ ગામે. દીપડાની હાજરીથી ભેખલા ફળિયાના સ્થાનિકોમાં ભયનો માહોલ. છેલ્લા 3 દિવસમાં વાંસદા તાલુકામાં દીપડાએ 2 બાળકીને બનાવી છે નિશાન. વન વિભાગે દીપડાને પૂરવા પાંજરા ગોઠવ્યા. ગીર સોમનાથમાં સિંહના આંટાફેરાનો વધુ એક વિડીયો વાયરલ. દ્રોણેશ્વર ગામ નજીક મચ્છુંદરી નદી કિનારે સ્વામિનારાયણ ગુરુકુલ નજીક પહોંચ્યો સિંહ. વડોદરાના લાલબાગ બ્રિજ નજીક મગર દેખાતા કરાયું રેસ્ક્યુ. પૂરની સ્થિતિ બાદ શહેરના અનેક વિસ્તારમાંથી 30થી વધુ મગરનું કરાયું રેસ્ક્યુ. રહેણાંક વિસ્તારમાં મગર જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ. ઝરક જેવું પ્રાણી દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો. મહેસાણાના વિસનગરમાં અક્ષરધામ સોસાયટીના સત્યમ વિભાગ નજીક પ્રાણી દેખાતા સ્થાનિકોએ વન વિભાગ અને સ્થાનિક કોર્પોરેટરને કરી જાણ. હાલ તો વન વિભાગની ટીમે શરૂ કરી તપાસ. નવરાત્રિના પર્વ પહેલા અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું. પ્લોટમાં પ્રવેશવા માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ શક્ય હોય એટલા વધુ બનાવવા આયોજકોને સૂચના. ગરબામાં અશ્લીલતા ન ફેલાય તેની જોવાની રહેશે જવાબદારી આયોજકોને. સૌરાષ્ટ્રમાં વીજ ચોરીને પકડવા હવે પીજીવીસીએલની ટીમ લેશે ડ્રોનની મદદ. સૌથી વધુ વીજ વપરાશ હશે તે જગ્યા પર કરાશે ખાસ ચેકિંગ. સૌરાષ્ટ્ર કચ્છમાં 1.5 વર્ષમાં 254 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ. પાવર ચોરી અટકાવવા પીજીવીસીએલે પણ ઊભું કર્યું નવું નેટવર્ક. ભાદરવા મહિનામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ફીવરના કેસમાં ચિંતાજનક વધારો. અમદાવાદની મોટી 50 લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે આવ્યું 1000 લીટર લોહી. એક વ્યક્તિના બ્લડ ટેસ્ટ માટે લેવાતું હોય છે 5 થી 10 ml લોહી. આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ બાદ નવી 3 ખાનગી કોલેજને મંજૂરી. 260 બેઠકના વધારા સાથે 3685 બેઠક માટે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા જાહેર. 3 ઓક્ટોબર સુધી કરી શકાશે ચોઇસ ફિલિંગ. જીટીયુએ ટેકનિકલ કોર્સીસમાં 16,000થી વધુ વિદ્યાર્થીના એનરોલમેન્ટ કર્યા રદ. નિયત સમયમાં અભ્યાસ પૂર્ણ ન કરી શકતા વિદ્યાર્થી સામે કાર્યવાહી. વધુ 2 વર્ષમાં પણ બેકલોગ ક્લિયર ન કરી શકનાર 75% વિદ્યાર્થી.
સરકારી યુનિવર્સિટીઝમાં પીએચડી પ્રવેશ માટે 1 થી 10 ઓક્ટોબર સુધી જીકાસમાં કરી શકાશે રજીસ્ટ્રેશન. સરકારે અંતે કોમન પ્રક્રિયા કરી જાહેર. વિદ્યાર્થીઓએ ₹300ની સાથે યુનિવર્સિટીની પરીક્ષા ફી ભરવી પડશે. 5 થી 8 ઓક્ટોબર સુધી યોજાશે ફોરેસ્ટ વિભાગમાં વન રક્ષકની શારીરિક કસોટી. 823 જગ્યા માટે રાજ્યભરના ઉમેદવારોને 4 ઝોનમાં સ્થળની કરાઈ ફાળવણી. ગાંધીનગર, સુરત અને જૂનાગઢમાં યોજાશે ટેસ્ટ. 5 અને 6 ઓક્ટોબર વચ્ચે વડોદરા મહાનગરપાલિકાની 36 પોસ્ટની ભરતી માટે યોજાશે પરીક્ષા. બંને દિવસ સવારે અને સાંજે એમ 2 શિફ્ટમાં 10,000થી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા. સરકારી શાળાના બાળકોને હવે 4.5 ફેટનું અપાશે દૂધ. પીએમ પોષણ યોજના હેઠળ દૂધ સંજીવની અંતર્ગત રાજ્યની સરકારી શાળાના 6 લાખ વિદ્યાર્થીઓને અપાતું હતું 1.5 ફેટનું દૂધ. બાળકોને વધુ ગુણવત્તાયુક્ત દૂધ મળે તે માટે લેવાયો નિર્ણય. જિલ્લા સહકારી બેંક સહિતની સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ રાજકોટના જામકંડોરણામાં. મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો રહેશે હાજર. સુરતમાં પ્રી નવરાત્રિની ધૂમ. ડ્રગ્સની લતથી દૂર રહેવા ખેલૈયાઓએ હાથમાં પ્લે કાર્ડ લઈને બોલાવી ગરબાની રમઝટ. ડ્રગ્સ અને વ્યસનથી દૂર રહેવાનો આપ્યો લોકોને સંદેશ. નવરાત્રિમાં યાત્રાધામ પાવાગઢમાં તૈયાર કરાશે 40,000 કિલો સુખડીનો પ્રસાદ. 1,500 કિલો લોટ, 1,050 કિલો ગોળ અને 1,350 કિલો ઘીથી બનેલ સુખડીના તૈયાર કરાશે 30,000 પેકેટ્સ. 60 સેવકો 3 પાળીમાં તૈયાર કરશે સુખડીનો પ્રસાદ. અમદાવાદની આઈઆઈએમમાં યોજાઈ ચિંતન શિબિર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીની યોજાઈ ચિંતન શિબિર. ચિંતન કરવાથી કામ સારી રીતે થાય છે તેની આદત પાડવી જોઈએ તેવું જણાવ્યું મુખ્યમંત્રીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ સંચાલિત ખાદી ભવનના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું. અમદાવાદમાં યુવાનો ખાદી પ્રત્યે પ્રેરાય તે માટે મુખ્યમંત્રીએ ખાદી ભવનમાંથી કરી ખરીદી. કાર્યક્રમમાં અમદાવાદના મેયર, એલિસ બ્રિજના ધારાસભ્ય, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ રાજકોટના મંત્રી પરાગ ત્રિવેદી, પ્રમુખ હિંમતભાઈ ગોડા રહ્યા હાજર. બદલાતી જીવનશૈલીને લીધે કારનો વધ્યો ક્રેઝ. 3 વર્ષમાં 10 લાખથી મોંઘી કારની ખરીદીમાં 385% વધારો, તો 10 લાખથી ઓછી કિંમતની કારની ખરીદીમાં 29% વધારો. સરળ ફાઇનાન્સથી પણ કારના વેચાણમાં વધારો. પ્રધાનમંત્રી મોદીનો માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત આજે સવારે 11 વાગ્યે થશે પ્રસારિત. મન કી બાત કાર્યક્રમનો 114મો એપિસોડ. પ્રધાનમંત્રી દેશવાસીઓને કરશે સંબોધિત. પ્રધાનમંત્રી મોદી આજે મહારાષ્ટ્રને આપશે વિકાસ કામોની ભેટ. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 11,200 કરોડના ખર્ચે તૈયાર થનારી વિવિધ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને શરૂ કરી તૈયારીઓ. શહેરી વિસ્તારમાં તમામ બૂથ પર સીસીટીવી કવરેજ સુનિશ્ચિત કરવાની કોશિશ. ગ્રામીણ ક્ષેત્રોમાં 50%થી વધુ બૂથ પર રખાશે નજર. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આપી માહિતી. 1 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે 3જા તબક્કાનું મતદાન. 7 જિલ્લાની કુલ 40 બેઠક પર મતદાન. 8 ઓક્ટોબરે મતગણતરી. જમ્મુ કાશ્મીરમાં 3જા તબક્કાના ચૂંટણી પ્રચાર અભિયાનનો આજે અંતિમ દિવસ. રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરના બાંદીપુરની મુલાકાતે. ગુજેર વિધાનસભા ક્ષેત્રમાં ગજવશે સભા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે જમ્મુ કાશ્મીરમાં ગજવશે 2 ચૂંટણી સભા. જસરોટા અને રામનગરમાં યોજશે ચૂંટણી સભા, તો સચિન પાયલટ ઉધમપુર, બાની અને નગરોટમાં સભાને કરશે સંબોધિત. તિરુમાલા લાડુના પ્રસાદના ઘીમાં ભેળસેળનો વિવાદ. એસઆઈટીની ટીમે તિરુપતિમાં શરૂ કરી તપાસ. તિરુપતિ અને તિરુમાલા દેવસ્થાનની લીધી મુલાકાત. ભેળસેળની તપાસ માટે આંધ્રપ્રદેશની સરકારે એસઆઈટીની કરી છે રચના. ઝારખંડમાં બેઠક વહેંચણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મંથન. આજસુ પ્રમુખ સુદેશ મહેતો અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા રહ્યા હાજર. સૂત્રોના મતે 10 બેઠકની માંગણી કરી સુદેશ મહતોએ. નિર્મલા સીતારમણ વિરુદ્ધ બેંગ્લોરની કોર્ટે આપ્યો એફઆઈઆર નોંધવાનો આદેશ. જેસીપીના સહઅધ્યક્ષ આદર્શ આર અય્યરે નોંધાવી હતી ફરિયાદ. ઇલેક્ટોરલ બોન્ડ્સના માધ્યમથી જબરન વસૂલીનો આરોપ. કર્ણાટક
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ નિર્મલા સીતારમણના રાજીનામાની કરી માંગણી, નિષ્પક્ષ તપાસની પણ કરી માંગ. MUDA જમીન કૌભાંડ કેસમાં ભાજપે પણ કરી હતી રાજીનામાની માંગણી. નિર્મલા સીતારમણ પર FIR નોંધવાના કોર્ટના આદેશ પર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા. કોંગ્રેસે સંસદમાં ઉઠાવ્યો હતો મુદ્દો. ED અને CBIના માધ્યમથી લોકોને ડરાવી ધમકાવીને લેવામાં આવ્યા હતા ચૂંટણી બોન્ડ. સ્થાનિક સોનાના ભાવમાં ફરી નોંધાયો વધારો. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ થયો 78,200, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. ₹500 ઘટી ચાંદીના ભાવ થયા 90,000 પ્રતિ કિલો.